ખ પુષ્પ ન્યાય. ખ પુષ્પ ન્યાય સારો સહેલો પોઝિટિવ સમજીએ. પહેલો ખ પુષ્પ એટલે આકાશ. આકાશ. હવે તમને એમ થશે આકાશ ન્યાય વળી શું? તો એક ગીત જ છે. ગીત ઉપરથી તમને લઈ દઉં. ગીત જ છે એક સરસ મુકેશનું ગાયેલું. ધરતી ચલી अंबर से मिलने, देखो ये धरती चली अंबर से मिलने. સરસ ગીત છે મુકેશનું. આપણે પણ બહાર ક્યાંક ઊભા હોઈએ, બહુ જ બધું ક્લીન હોય, કશું વચ્ચે ના હોય, મકાનો ના હોય, કશું ના હોય, અને દૂર સુધી જોઈશું તો એને ક્ષિતિજ કહીએ છીએ. ક્ષિતિજ. ક્ષિતિજમાં આપણને એમ લાગે કે ધરતી અને આકાશ એક થાય છે. લાગે છે ને? ખરેખર એક નથી થતા, આપણને એવું લાગે છે. હવે ખ પુષ્પ ન્યાય કેટલાક એવા હોય કે તો ધરતીએ આકાશને ટેકો આપ્યો છે. ટેકાની જરૂર છે આકાશને? ના. પછી એમ કે ના ના, એ તો આકાશે ધરતીને ટેકો આપ્યો છે. ધરતી તો આપણને હાંચવે છે, એને શું ટેકાની જરૂર છે? એટલે આ ન્યાય શીખવાડ્યો કે કેટલીક કુદરતી બાબતો એવી છે કે જે સ્થિર છે. આકાશ, ધરતી, એની ઉપર અનેક નકારાત્મક વસ્તુઓ થાય છે. ધારો કે આપણે આ વારે વારે 6 લેન બનાવીએ છીએ, એ કુદરતી સંપત્તિની દ્રષ્ટિએ ના બનાવી શકાય. 4 લેન ને 6 લેન. 2 લેન બહુ થયું જરૂર પૂરતું. રસ્તાઓ કેમ? તો ધરતીમાં રહેલું જે સત્વ છે જતું રહેશે. હવે ન્યાય આવે છે. જુઓ શું ગયું. ખનીજ જતા રહેશે, પાણી જતું રહેશે, અને ધરતીમાં જે સંચય થવો જોઈએ, પાક થવો જોઈએ, એ પણ ઓછો થશે. કેમ? તો આપણે 4 લેન 6 લેન કરવા છે, ગાડી દોડાવીને લઈ જવી છે, પણ પાક નહીં થાય, ચાલશે. અન્યાય થયો. ન્યાય સમજવો પડે કે ધરતીને સાચવવાની છે. એને કંઈ ટેકાની જરૂર નથી, એ તો આપણને ઊભી રાખી છે. એવી રીતે આકાશ. આપણે તમે લોકોએ પેલું વાવાઝોડું દીવ ગયું હતું, તૌકતે કે એવું કંઈક નામ હતું ને, આપણે અનુભવ્યું 2 વર્ષ પહેલાં. એ વાવાઝોડું ઊભું કેમ થાય છે? તો આકાશને સાચવતા નથી. આકાશને આપણે સાચવવાનું. અત્યારે જ કંઈક સુનિતા વિલિયમ્સનો પ્રોબ્લેમ આવે છે યુટ્યુબ પર. આકાશને આપણે સાચવવાનું. કુદરતી સંપત્તિ નહીં જાળવીએ તો આપણે જીવી શકવાના નથી. 25 વર્ષ પછી જોજો લગભગ આવું થવાનું. હું તો કદાચ જતી રહીશ ભગવાન પાસે, તો તમે ઘરડા થયા હશો અને આવતી પેઢીને બહુ મુશ્કેલી થશે. કોરોનામાં આવડા નાના નાના ઓક્સિજનના બાટલા રાખવા પડતા હતા ને, દફતરની જોડે રાખવા પડશે. એ પરિસ્થિતિમાં જઈ રહ્યા છે. એટલે આકાશમાં જે બાબતો છે એની સાથે આપણે અવળચંડાઈ કરીએ છીએ. એ ન કરાય. કેવી રીતે ન કરાય? તો ઝાડ કાપ્યા, ગરમીનું વાતાવરણ થયું, ગરમ થયું, પવન ગરમ થયો. ગરમ પવન જાય ક્યાં? સીધો. ગરમ પવન સીધો ક્યાં જાય? મારા ઘેર આવે? તમારા ઘેર આવે તો ક્યાં જાય? આકાશમાં ના જાય. પહેલાં આકાશમાં જતા પહેલાં એને કંઈક જોઈએ ને. ગરમ પવન સીધો ક્યાં જાય? બોલો, કોમન સેન્સથી બોલો. આ ન્યાય છે. ગરમ પવન ક્યાં જાય? રણ બાજુ જાય અથવા દરિયા બાજુ જાય. રેતી ગરમ થાય અથવા પાણી ગરમ થાય વધારે. રેતી પર ચાલજો, ઉનાળામાં ચલાય છે. ગરમ પાણી પર ચાલજો, ચલાય છે. એટલે ગરમ વસ્તુ એ જ તરત પકડે. એટલે ગરમ બાબત દરિયો પકડે. હવે દરિયામાં પાણી ગરમ થઈ જાય, તપેલામાં પાણી ગરમ થાય તો શું થાય? ઉછાળા મારે ને. એ પરિસ્થિતિ દરિયામાં થવા માંડે, રણમાં પણ થવા માંડે.
એ બધી પરિસ્થિતિ પછી બમળ થવા માંડે. એટલે આપણને સમાચાર આપતા હતા કે વાવાઝોડાની આંખ અડી એટલે મધ્ય ભાગ અડ્યો. એ ગરમ પવનનું આખું વમળ ઊભું થાય અને વમળ કેમ ઊભું થયું? આકાશમાં ગરમ પવન ગયો એટલે. આકાશે કેટલું સહન કરે? ત્યાં વાદળો નથી થતા, ગરમ પવન જ જાય છે એટલે એ પાછું નાખે એટલે વમળો નીચે દરિયામાં થાય. દરિયામાં નીચે થાય એટલે શું ઉદ્ભવ્યું? વાવાઝોડું, સાયક્લોન. ખબર પડી? એટલે આ જે છે ખપુષ્પ ન્યાય. ધરતીને પણ સાચવીને કામ કરો, આકાશને પણ સાચવીને ન્યાય કરો, તો જ કુદરતી સંપત્તિ જળવાશે. કુદરતી સંપત્તિ જળવાશે તો જ માણસો જીવી શકશે, નહીતર માણસોને જીવવું મુશ્કેલ થવાનું છે. દીવ લેન્ડિંગ થવાનું હતું વાવાઝોડું, લેન્ડિંગ ના થયું ને સીધું પાછું ફર્યું. પવન તો જોરદાર હોય, પવન પાણી અગ્નિ, એ આપણે કહીએ એમ બે જણા બે એને બેસવું હોય ત્યારે જ બેસે. એ પાછું ફરતા એણે આપણે અમદાવાદ ગાંધીનગરને લીધા. બાકી આપણે એના વેમાં નહોતા, રસ્તામાં નહોતા, રૂટમાં. પણ લેન્ડિંગ થયું ખરું, પણ લેન્ડિંગનું જોર એટલું હતું કે પાછું ફર્યું. ગરમ પવન જ્યાં સુધી શાંત ના થાય ત્યાં સુધી પાછો જ ફરે ને, એટલે પાછું ફર્યું. એમાં આપણે જે 50-60 કિલોમીટરની ઝડપનું વાવાઝોડું અનુભવ્યું ને 2 વર્ષ પહેલાં તવકતે, એ ખપુષ્પ ન્યાય છે કે આવું બધું તમે જો જાળવશો તો આવી બધી ઉપાધિ આવશે. ખ્યાલ આવી ગયો? આવી વાતો છે અંદર. સમજ પડી ગઈ?